શ્રી વાસુદેવાય નમઃ. હરિકૃષ્ણાય નમઃ. આજે વિષય ભક્તિનો વિષય છે. ભક્તિ વિશે આજે આપણે જાણવું છે કે માણસને ભક્તિ પ્રાપ્ત થઈ હોય એનું પ્રમાણ શું છે, કયું એનું પ્રમાણ છે કે ભાઈ આ માણસને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આજ એની વિશે અદ્ભુત વિષય છે મિત્રો. અને આગળના સાધુ સંતો જે આપણને આ સત્ય ઘટના જણાવીને ગયા છે અને પાછા ઇતિહાસ બોલે છે. કોઈ સાધુ સંતો કોઈ સુખી નતા. દરેક સાધુ સંતોના ઇતિહાસ જોઈ લેજો અને કોઈએ સુખની અનુભૂતિ નથી કરી. બધા દુઃખી હતા. ત્યારે પરમાત્માને પામી ગયા છે. એ તો જાય પછી એના નામ લેશે. અત્યારે બધા એમ કહે છે કે મહાન પુરુષ હતા, સંત પુરુષ હતા, બાકી હોય ત્યારે એને કોઈની સંભાળ લેતા નથી. આજે એવી સત્ય ઘટના તમને બતાવું મિત્રો કે ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય એનું પ્રમાણ શું છે, કયું એનું પ્રમાણ છે કે ભાઈ આ માણસને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. કે જાજી કથાઈમાં માણસ બે એનેથી આપણને એવું લાગે કે આ માણસને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. કે જાજો માણસ સત્સંગી હોય, જ્ઞાન જાજુ હોય તો એ માણસને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય આપણને એવું લાગે છે. ના મિત્રો, ગમે એટલી કથાઓ વાંચન કરે અને ગમે એટલી કથાઓ સાંભળી નાખે પણ ભક્તિ પ્રાપ્ત નથી થતી. ત્યાં તકલીફ રહેશે. એ કોઈ ભગવા વસ્ત્ર પહેરી લેવી, કોઈ માળાઈ પહેરી લેવી અને જ્યાં ત્યાં જ્ઞાન આપવા માંડવી તો શું ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય? એવું પણ નથી. જીવનમાં બધું મળે છે, બધું આપણે માણસ પ્રાપ્ત કરી શકે છે, પણ ભક્તિ નથી મળતી. સુખ, સંપત્તિ, સાહેબી, ઇજ્જત, આબરૂ, વાડી, ખેતર બધું મળે છે. સગા વાલા, માતા પિતા, કાકા કુટુંબ બધું માણસને મળે છે, પણ એક ભક્તિ પ્રાપ્ત નથી થતી. ભક્તિ પ્રાપ્ત નથી થતી. આ કઠિન કામ છે, બહુ કઠિન કામ છે મિત્રો. અને જે આ પંથે હાલે ત્યાં માણસને ઘણા પ્રકારના દુઃખો આવીને ઉભા રહેશે. ઘણા પ્રકારના દુઃખો આવીને ઉભા રહેશે. અને ઇતિહાસ બોલે છે દરેક સાધુ સંતોને એટલા દુઃખો સહન કર્યા છે. બધાને ઇતિહાસ દુઃખોના ભરેલા છે સાધુ સંતોના. એ તો જ્યારે જાય ત્યારે માણસ એને સંભાળે છે કે મહાન પુરુષ હતા, આવા સંત હતા, અને એટલા કાર્ય કર્યા, પણ હોય ને ત્યારે એ માણસની કોઈ સંભાળ પણ લેતું નથી. સમાજ સતત એ માણસની ઈર્ષા કરે છે અને એવા કડવા ઝેર જેવા શબ્દો એની પર કાઢે છે. ઝેર જેવા શબ્દો એની પર બોલે છે સમાજ, અને એવા શબ્દ સહન કરે છે આ સંતો ભક્તો. ત્યાર પછી એ માણસને કોઈ પણ જગ્યાએ સન્માન નથી મળતું. જેને ભક્તિ પ્રાપ્ત થઈ હોય ને એને કોઈ જગ્યાએ સન્માન નથી મળતું. ધિક્કારા છે, એ માણસને ધિક્કારા છે. અને આ ધિક્કારવાના ઇતિહાસ પીડ્યા છે. દરેક સંતોના તમે ઇતિહાસ તપાસી લઈ લો. અત્યારની સમજણ જરાક અવળી છે કે સુખ, સંપત્તિ, સાહેબી હોય એટલે આપણે એમ માની લઈએ છીએ
કે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, ભગવાનની પૂર્ણ કૃપા છે, આવું આપણને મનમાં એક ભ્રમ લાગી ગયો છે. ભ્રમ છે કે સુખ સંપત્તિ સાહેબી હોય, ઇજ્જત આબરૂ હોય એટલે આપણે એવું માની લઈએ છીએ કે આપણને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. એવું નથી મિત્રો. ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય એના પ્રમાણ આ છે કે તમારે સૌ પ્રથમ તો પહેલા જીવનમાં તમારે દુઃખોના ડુંગર તમારે સહન કરવા પડે. માતા કુંતીને જીવનમાં સતત દુઃખના ડુંગર એમને સહન કરવા પડ્યા છે. દરેક સાધુ સંતોને 5 પાંડવો જ્યાં સુધી રહ્યા હતા લગી એમને દુઃખો એટલા સહન કર્યા છે. પરમાત્મા ભેગા હતા, ભગવાન શ્રી કૃષ્ણ ભેગા હતા, પણ છતાં એટલા દુઃખો આવ્યા. દુઃખો જ મળે, ભક્તિથી દુઃખો જ મળે ત્યારે તમારે માની લેવાનું કે હવે મને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. પાકું રિઝલ્ટ છે મિત્રો. સુખ આવે ત્યારે નહીં, સુખમાં પરમાત્મા શેટા રહેશે, અને જ્યારે દુઃખો આવે ને ત્યારે જ પરમાત્મા નજીક હોય છે. અને માતા કુંતાએ એ જ માંગ્યું કે મને ડુંગર જેવા દુઃખ આપ, કનૈયા મને ડુંગર જેવા દુઃખ આપ. સુખ આવશે તો તું મારીથી દૂર થઈ જઈશ. આ ભક્તિનું પ્રમાણ છે કે દુઃખ આવવા પડે. અને અત્યારે કાંઈક એવું જોવા મળે છે, સાધુ સંતો ગુરુમુખી આલિશાન આશ્રમો રાજ સિંહાસન જેવું સાહેબી ભોગવી રહ્યા છે. એર કુલર જેવા એવા અંદર રૂમ એવા હોય, અને જ્યાં જાય ત્યાં આદર મળે છે, જ્યાં જાય ત્યાં આદર મળે છે અને સન્માન મળે છે. અને એટલા માણસો એની પગમાં પડી જાય, એના પગ ધોઈને ચરણામાં જ લેશે. મિત્રો આ સન્માન જે રહ્યું ને એ માણસને ભક્તિ પ્રાપ્ત થઈ નથી. કોઈ પણ હોય અત્યારે આજની તારીખમાં જેને આવું સન્માન મળતું હોય, જે સુખ ભોગવી રહ્યા છે, એને કદાપી ભક્તિ પ્રાપ્ત થઈ નથી. આ પાકું ભક્તિનું પ્રમાણ છે. ઇતિહાસ જોઈ લો, ઇતિહાસ તપાસી લો કે જેટલા સાધુ સંતો પરમાત્માને પામી ગયા એને કેટલા જીવનમાં દુઃખો આવ્યા છે, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. કોઈ સુખ ભોગવીને જ્યાં નથી. સંત મીરાબાઈ, સંત તુકારામ, સંત મૂળદાસ, એક સાધુ સંતોના ઇતિહાસ તપાસી લો. કોઈ સુખ નથી ભોગ્યું, બધાએ દુઃખ ભોગ્યા છે, તારે પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. બીજું પ્રમાણ ભક્તિનું કે જ્યારે તમને પરમાત્મા યાદ આવે, જ્યારે તમને ભગવાન યાદ આવે, પરમાત્મા યાદ આવે, અને ત્યારે તમારા હૃદયની અંદરથી ફિલ્ટર થઈને તમારી આંખમાં જ્યારે આંસુની ધાર થાય ને ત્યારે એમ માની લેવાનું, હે પૂર્ણ કૃપા પરમાત્માની મારી પર થઈ છે અને મને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. આ ભક્તિનું પાકું પ્રમાણ છે મિત્રો. આ પાકું ભક્તિનું પ્રમાણ છે કે જ્યારે તમારા હૃદયની અંદર ફિલ્ટર થઈ અને તમારી આંખોમાં આંસુ આવે ને ત્યારે માણસને માની લેવાનું, એ મને ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આ પાકું પ્રમાણ, પરમાત્માનું પ્રમાણ પાકું છે. આ મિત્રો ભક્તિના પ્રમાણ છે આ કે જીવનમાં બધું મળે છે પણ ભક્તિ નથી મળતી. ભક્તિ મળવી મુશ્કેલ છે. અને કયા કારણે આ બધા દુઃખો આવે છે એ વાત મિત્રો આજે બતાવી દઉં કે માણસમાં આચરણમાં ખામી રહે છે. આચરણ, માણસ આ બધું ભક્તિનું આચરણ કરવા જાય ને તો એ માણસ સમાજથી અલગ પડી જાય છે અને સમાજને એ માણસ ગમતો નથી. કારણ કે આચરણમાં બધું ઘણા પ્રકારની ચીજ વસ્તુઓ છોડવી પડે છે. એના કારણે સમાજ એને ધિક્કારે છે. આચરણમાં ખામી રહેશે મિત્રો. તો મિત્રો આપણે ભક્તિ વિશે જાણ્યા,
કે ભક્તિના બે પ્રમાણ છે. આજે બે પ્રમાણ તમને બતાવી દીધા કે આ ભક્તિના પાકા પુરાવા છે ને પ્રમાણ છે. તો મિત્રો જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો, અને દરેક માણસ સાંભળજો કે આમાં ભક્તિના પાકું પ્રમાણ છે. હરિનારાયણ, હરિકૃષ્ણ નમઃ.